ઉનાના પાતાપુર ગામે શિકારની શોધમાં બે સિંહણ ઘૂસી રખડતા પશુએ હિંમત બતાવી સિંહણોને ભગાડી સિંહણનો શિકાર કરવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ ખંભાળિયાના દાંતા ગામે 60 ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યું શ્વાન એનિમલ કેર ટીમે જીવના જોખમે શ્વાનને બચાવ્યું કૂવામાં પડેલા શ્વાનને બચાવવા એનિમલ કેર ટ્રસ્ટના સભ્યોએ કલાકોની જહેમત બાદ કર્યું સફળ રેસ્ક્યુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મોટા સમાચાર આજે ચૂંટણી પંચ આજે જાહેર કરશે મતદાર યાદી આખરી મતદાર યાદી આજે થશે પ્રસિદ્ધ 15 મહાનગરપાલિકાની ફાઇનલ મતદાર યાદી જાહેર થશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમામ 34 જિલ્લાની મતદાર યાદી આજે થશે જાહેર 260 તાલુકા પંચાયતની પણ યોજાશે ચૂંટણી આખરી મતદાર યાદી જાહેર થયા બાદ ગમે ત્યારે થશે ચૂંટણીની જાહેરાત રાજકોટના પૂર્વ મેયર નયનાબેન પેઢડિયાએ નોંધાવી દાવેદારી વોર્ડ નંબર 4 માંથી નયનાબેને નોંધાવી દાવેદારી પતિના ગેરકાયદે બાંધકામથી આવ્યા હતા વિવાદોમાં કુંભના મેળામાં સરકારી કારના ઉપયોગથી હતા વિવાદમાં રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ સજ્જ શહેર ભાજપ કાર્યાલય ખાતે 2 દિવસ સુધી સેન્સ પ્રક્રિયા ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોના કાર્યાલય ખાતે ધામા આજે 12 વોર્ડ માટેના દાવેદારોની લેવાશે સેન્સ આવતીકાલે બાકીના 6 વોર્ડ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે કુલ 9 નિરીક્ષકોની ટીમ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ દરેક ઝોનમાં 3 નિરીક્ષકોની પેનલ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેરાત પૂર્વે ભાજપ એક્શનમાં આજથી રાજ્યભરમાં 5 દિવસીય સેન્સ પ્રક્રિયાનો ધમધમાટ 15 મનપા અને 34 જિલ્લા પંચાયતો માટે ઉમેદવારોની પસંદગી શરૂ જિલ્લા કાર્યાલયો પર દાવેદારોનો જમાવડો ભાજપે દાવેદારો માટે નિયમો કર્યા કડક ટિકિટ જોઈતી હોય તો પોલીસ એનઓસી લાવવું પડશે દાવેદારોને ટોળામાં ન આવવા અને રિઝર્વ સીટ માટે દાખલા સાથે હાજર રહેવા આદેશ ભાજપની સેન્સ પ્રક્રિયામાં પ્રથમવાર માંગવામાં આવ્યું ઉમેદવારોનું પોલીસ ક્લિયરન્સ અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસ આવી એક્શનમાં ચૂંટણી પહેલા કોંગ્રેસે શરૂ કર્યો બેઠકનો ધમધમાટ સ્થાનિક કક્ષાએ શરૂ કરાઈ ઉમેદવાર પસંદગી પ્રક્રિયા ઉમેદવારોની પેનલ તૈયાર કરી પ્રદેશ કક્ષાએ મોકલાશે વોર્ડ અને તાલુકા બેઠક દીઠ સેન્સ પ્રક્રિયા પૂર્ણતાના આરે પહોંચી 60 વર્ષથી નીચેના લોકોને ટિકિટ આપવાની તજવીજ હાથ ધરાઈ નવા ચહેરાઓને ટિકિટ આપશે કોંગ્રેસ નર્મદા ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ રાજપીપળા શહેર અને નાંદોદ તાલુકામાં ટિકિટ મેળવવા માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો એક બેઠક માટે 8 થી 10 કાર્યકરો અને હોદ્દેદારોએ ફોર્મ ભર્યા વડોદરામાં કોર્પોરેશનની ચૂંટણીને લઈને ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ ભીડ નિયંત્રણ માટે ભાજપે 4 ઝોનમાં કરી વ્યવસ્થા પૂર્ણેશ મોદી હર્ષદ કટારિયા અને સોનલબેન સોલંકી સહિતના નેતાઓ સેન્સ પ્રક્રિયામાં જોડાયા ગીર સોમનાથ જિલ્લામાં ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી 2 અલગ ઝોનમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ 2 દિવસ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ સેન્સ પ્રક્રિયામાં ઉમેદવારી નોંધાવવા ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા આ વખતે યુવાઓને વધુ તક મળવાની સંભાવના સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ એક્શનમાં સુરત મનપાના વોર્ડ 1 થી 12ની સેન્સ પ્રક્રિયા શરૂ કરાઈ ઉધનાના ભાજપ કાર્યાલયમાં હાથ ધરાઈ સેન્સ પ્રક્રિયા અલગ વોર્ડના દાવેદારોને સાંભળવામાં આવ્યા દાહોદ ભાજપમાં ચૂંટણીનો ગરમાવો પ્રદેશ નિરીક્ષકોની હાજરીમાં ભાજપે ઉમેદવારોની પસંદગીની કવાયત તેજ કરી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે દાહોદમાં 3 દિવસીય સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કાર્યકરોમાં ભારે ઉત્સાહ મોરબીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ શરૂ આજથી 3 દિવસ ભાજપની સેન્સ પ્રક્રિયાનું કરાયું આયોજન વાંકાનેર માળિયા ટંકારા સહિતમાં શરૂ કરાઈ સેન્સ પ્રક્રિયા મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસ આજે જાહેર કરી શકે છે ઉમેદવાર ભૃગુરાજ ચૌહાણ અને કોકિલા ચાવડા મજબૂત દાવેદાર કોંગ્રેસે હાઈકમાન્ડને મોકલી આપી ઉમેદવારોની યાદી ભાજપ એમએલએ ગોવિંદ પરમાર નિધન બાદ ખાલી પડી છે બેઠક ભાજપે હર્ષદ પરમારના નામની કરી છે જાહેરાત 23 એપ્રિલે યોજાશે મતદાન 4 મેના રોજ હાથ ધરાશે મતગણતરી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા ગીર સોમનાથમાં રાજકીય માહોલ ગરમાયો ચૂંટણીની જાહેરાત પહેલા જિલ્લા કોંગ્રેસને ફટકો તાલાડાની ઘુસિયા જિલ્લા પંચાયત બેઠકના સભ્ય બાલુભાઈ વાજા ભાજપમાં જોડાયા
ભાવનગરમાં એસબીઆઈની નીલમબાગ શાખામાં 1.35 કરોડનું લોન કૌભાંડ, નકલી બિલોના આધારે લોન મેળવનાર 4 મહિલા સહિત 6 ઝડપાયા. આરોપીએ લોનના પૈસા પર્સનલ ઉપયોગમાં લીધા. વડોદરામાં લક્ષ્મીપુરા વિસ્તારમાં દાદાગીરી કરતા માથાભારે આરોપીને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો. યુવતીની પજવણી કરનાર યશ વસાવાનું જાહેરમાં સરઘસ. બહેનની રક્ષા માટે વચ્ચે પડેલી સગર્ભાને આરોપી પેટના ભાગે લાતો મારી. મહિલા અધિકારીએ માથાભારે આરોપીની શાન ઠેકાણે લાવી. સુરતમાં વિઝા પરમિટના બહાને કરોડોની છેતરપિંડી આચરનાર ઝડપાયો. આરોપીઓએ 13 લોકો પાસેથી 2 કરોડથી વધુની રકમ પડાવી હોવાનું ખુલ્યું. પાલ પોલીસે બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને હાથ ધરી કાર્યવાહી. સુરતમાં 27 વર્ષ જૂના ફાયરિંગ કેસમાં મોટી કાર્યવાહી. પાંડેસરા પોલીસે ફરાર આરોપી રાજેશ ઉરુપને બિહારથી ઝડપી પાડ્યો. ટેકનિકલ સર્વેલન્સ અને ચોક્કસ બાતમીથી પોલીસને મળી સફળતા. પોલીસે ધરપકડ બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ગંભીરા બ્રિજનું સમારકામ પૂર્ણ થતા ઓવરલોડ ટેસ્ટિંગ હાથ ધરાયું. ઓવરલોડ ટ્રેક્ટરને બ્રિજ પરથી પસાર કરી ક્ષમતા ચકાસાઈ. બ્રિજના તૂટેલા ભાગ પર આશરે 80 ટનનું સ્ટીલનું માળખું ગોઠવી કરાયું સમારકામ. 2 એપ્રિલથી બાઇક, પગપાળા તેમજ લાઇટ વ્હીકલ માટે ખુલ્લો મુકાશે બ્રિજ. હજારો લોકોને બ્રિજ ખુલવાથી મળશે રાહત. ગત વર્ષે 9 જુલાઈએ બ્રિજ તૂટી પડ્યા બાદ કરી દેવાયો હતો બંધ. આજથી નવા આર્થિક યુગનો પ્રારંભ. આજથી નાણાકીય વર્ષ 2026-27 શરૂ થયું. આજથી ટેક્સ, રેલવે અને બજાર સંબંધિત નિયમો પણ બદલાઈ જશે. આજથી ટેક્સ ફાઇલિંગથી લઈને રેલવે ટિકિટના નિયમોમાં થશે મોટો ફેરફાર. ટેક્સ સિસ્ટમમાં મોટો સુધારો. હવે પાન કાર્ડ લિંકિંગ વગર ક્રેડિટ કાર્ડ વાપરવું પડશે મોંઘું. ટ્રેન છૂટવાના 8 કલાક પહેલા ટિકિટ કેન્સલ નહીં કરો તો એક પણ રૂપિયો પાછો નહીં મળે. ટેક્સ ફાઇલિંગથી લઈને રેલવે ટિકિટના નિયમોમાં પણ થયા મોટા ફેરફાર. એપ્રિલની શરૂઆત થતાં જ મોંઘવારીનો માર. 19 કિલોના કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં થયો વધારો. પ્રતિ સિલિન્ડર 218 રૂપિયા સુધીનો થયો વધારો. નવા ભાવ આજથી અમલમાં તો ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહીં. પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો. ઇન્ડિયન ઓઇલે પ્રતિ લીટર ₹1.5 થી લઈને ₹11 સુધીનો કર્યો વધારો. દિલ્હીમાં પ્રીમિયમ પેટ્રોલની કિંમત ₹149 થી વધારીને ₹160 પ્રતિ લીટર થઈ. અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે પોલીસ વિભાગ એક્શનમાં. ટ્રાફિક અંગે પોલીસે લીધેલા પગલાઓનું પોલીસ કમિશનરે કર્યું નિરીક્ષણ. પૂર્વ વિસ્તારમાં હીરાવાડી ક્રોસિંગ પર ટ્રાફિક અંગે મેળવ્યો તાગ. શહેરમાં 4 મોટા જંકશન પરના કટ બંધ કરી ટ્રાફિક ડાયવર્ટ કરાયા. વૈકલ્પિક રૂટ શરૂ કરાતા ટ્રાફિક સમસ્યા હલ થઈ હોવાનો દાવો. સ્થાનિકોની પ્રતિક્રિયાની પણ નોંધ લેવાયાની પોલીસ કમિશનરે આપી માહિતી. અમદાવાદમાં રોગચાળો વકર્યો. સોલા સિવિલમાં એક સપ્તાહમાં 13,000થી વધુ ઓપીડી નોંધાઈ. હોસ્પિટલમાં ટાઇફોઇડના 8 કેસ નોંધાયા તો ડેન્ગ્યુનો 1, મલેરિયાના 3 કેસ આવ્યા પોઝિટિવ. એક અઠવાડિયાની રજા બાદ ફરી ધમધમતું થયું બેડી માર્કેટિંગ યાર્ડ. વરસાદની આગાહીને પગલે ખેત પાકોની આવક બંધ રખાઈ. આગામી સૂચના બાદ જ ખેડૂતોને માલ લાવવા કરાઈ અપીલ. કેરી રસિકો માટે ખુશખબર. જૂનાગઢ માર્કેટયાર્ડમાં ગીરની પ્રખ્યાત કેસર કેરીની આવક શરૂ. એક અઠવાડિયામાં 3,200 બોક્સની આવક. 20 કિલોના 1,000 થી 4,200 જેટલા ભાવ બોલાયા. આ વર્ષે કેરીના પાકે ખેડૂતોને નિરાશ કર્યા. માવઠા અને પવને કેસર કેરીના પાકનો કચ્છરઘાણ વાળ્યો. આગામી દિવસોમાં જેમ જેમ કેરીની આવક વધશે તેમ ભાવ ઘટવાની સંભાવના. 15 દિવસ બાદ જામશે કેરીની સિઝન. તાપીની ધરતી પર પાકી લાલ ચટક સ્ટ્રોબેરી. ખેડૂતે પરંપરાગત ખેતી છોડી સ્ટ્રોબેરીના વાવેતરથી મેળવ્યો લાખોનો નફો. અતુલભાઈએ નવતર પ્રયોગથી કરી ₹3 લાખની કમાણી. વ્યારાના બેડકુવા દૂર ગામના ખેડૂતે 10,000 સ્ટ્રોબેરીના છોડ વાવી સર્જ્યો ઇતિહાસ. અતુલભાઈએ બાગાયત વિભાગની યોજનાઓનો કર્યો સચોટ ઉપયોગ. પ્રગતિશીલ ખેડૂત ઝુકીની અને સ્ટ્રોબેરીથી બન્યો માલામાલ. ખેડૂતે કંઈક નવું કરવાના આશય સાથે સ્ટ્રોબેરીની ખેતીનો પ્રયોગ કર્યો. ઉત્તર પ્રદેશના લખનૌમાં કુદરતનો કહેર. ભારે પવન અને વરસાદથી કેરીના પાકને વ્યાપક નુકસાન. વાવાઝોડાથી કેરીનો પાક બરબાદ થતા ખેડૂતોને લાખોનું નુકસાન. ખેડૂતોએ સરકાર પાસે વળતરની કરી માંગ. એપ્રિલ પ્રારંભે જ આફતના એંધાણ. આવતીકાલથી 3 દિવસ માવઠાની આગાહી. ભર ઉનાળે ચોમાસા જેવો બનશે માહોલ. એપ્રિલના પહેલા અઠવાડિયામાં જ પલટાશે વાતાવરણ. અનેક વિસ્તારોમાં માવઠું પડવાની શક્યતા.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મેઘરાજાની એન્ટ્રી. કમોસમી વરસાદે પ્રયાગરાજના ખેડૂતોની મહેનત પર ફેરવ્યું પાણી. ઉત્તર પ્રદેશના 18 જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી. જમ્મુ કાશ્મીરના ડોડામાં વરસાદ બાદ હિમવર્ષાની એન્ટ્રી. 3 દિવસના વરસાદ બાદ પહાડો પર સફેદ ચાદર પથરાઈ. હિમવર્ષા થતા પ્રકૃતિનો સુંદર નજારો આવ્યો સામે. જનજીવન પ્રભાવિત પણ પર્યટકોમાં ખુશી. લદ્દાખના દ્રાસમાં ભારે હિમવર્ષા. રસ્તા પર જામ્યા બરફના થર. વાહન વ્યવહાર થયો બંધ. તાજી હિમવર્ષાથી વાહનો બરફ નીચે ઢકાયા. મીના માર્ગ પરથી બરફ હટાવવા યુદ્ધના ધોરણે કામગીરી. જમ્મુ કાશ્મીરના રામબનમાં પહાડો પર થઈ હિમવર્ષા. પીર પંજાલ રેન્જમાં ઊંચાઈવાળા પર્વતો બરફથી ઢંકાયા. ભારે વરસાદ અને હિમવર્ષાના કારણે વિસ્તારમાં તાપમાનમાં ઘટાડો. બેવડી ઋતુનો થઈ રહ્યો છે અનુભવ. જમ્મુ કાશ્મીરના રામબનમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલન. જમ્મુ શ્રીનગર હાઈવે પર મહેર વિસ્તારમાં ભૂસ્ખલન થતા રોડ પર ધસી આવ્યો કાટમાળ. રસ્તા પરથી પથ્થરો હટાવી વાહન વ્યવહાર કરાયો પૂર્વવત. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં પ્રવાસીઓનો ધસારો. મોટી સંખ્યામાં પર્યટકોએ દાલ લેકની લીધી મુલાકાત. સરોવરમાં શિકાર રાઇડનો માણ્યો આનંદ. પ્રવાસનને વેગ મળતા સ્થાનિક રોજગાર થયા ધમધમતા. કેદારનાથ ધામમાં બરફ હટાવવાની કામગીરી પૂરજોશમાં. પગપાળા માર્ગ અને ધામ પરિસરમાંથી બરફ હટાવવા કામે લાગ્યું તંત્ર. ડીડીએમએની સાથે આઈટીબીપી, ભારત તિબ્બત સીમા પોલીસ અને રુદ્રપ્રયાગ પોલીસ દળ જોડાયા કામગીરીમાં. મુંબઈના નરીમન પોઈન્ટ પર સર્જાયું વાદળછાયું વાતાવરણ. નરીમન પોઈન્ટના કિનારેથી દેખાયો મુંબઈનો આહલાદક અને રમણીય નજારો. દરિયા કિનારે વાદળછાયા વાતાવરણને લઈને પ્રસરી ઠંડક. રાજસ્થાનના કિશનગઢનું માર્બલ ડમ્પિંગ યાર્ડ પ્રવાસીઓ માટે આકર્ષણ અને નિષ્ણાતો માટે બન્યું ચિંતાજનક. એશિયાના સૌથી મોટા માર્બલ ડમ્પિંગ યાર્ડને વૈજ્ઞાનિકોએ ટોક્સિક ગણાવ્યું. કિશનગઢ માર્બલ યાર્ડમાં ઉડતી ધૂળ વચ્ચે સહેલાણીઓએ માણી રજાની મજા. ઉત્તરાખંડ રામનગરના કોર્બેટ નેશનલ પાર્ક પાસે દુર્લભ નજારો જોવા મળ્યો. અત્યંત લુપ્તપ્રાય સફેદ પીઠ ધરાવતા ગીધ દેખાયા. વાઇલ્ડ લાઇફ પ્રેમીઓમાં ખુશીની લહેર. કોર્બેટ પાસે ગીધની દુર્લભ પ્રજાતિ કેમેરામાં કેદ. વડનગરના શર્મિષ્ઠા તળાવ નજીક આધુનિક વોટર સ્ક્રીન શોની શરૂઆત. અંદાજિત 25 કરોડના ખર્ચે તૈયાર થયો છે અત્યાધુનિક પ્રોજેક્શન. પાણીની સપાટી પર લાઇટ સાઉન્ડના અદભુત સમન્વયથી રજૂ કરાયો ઇતિહાસ. પ્રાચીન જળ સંચય પદ્ધતિ અને વડનગરનો ગૌરવશાળી વારસો જીવંત થયો. પૂર્વજોની વૈજ્ઞાનિક દ્રષ્ટિ અને એન્જિનિયરિંગની કુશળતાનો પ્રવાસીઓને થશે અનુભવ. નવા પ્રકલ્પોથી સ્થાનિક રોજગારીમાં થશે વધારો. રાજ્યમાં 4 એપ્રિલથી આરટીઈ એડમિશન પ્રક્રિયા થશે શરૂ. એડમિશન પહેલા જિલ્લા શિક્ષણ અધિકારીએ લેભાગુ તત્વોથી દૂર રહેવાની આપી સલાહ. નિયમો દસ્તાવેજોના આધારે પ્રવેશ મળશે. ઓનલાઈન ફોર્મ ભરવામાં ધ્યાન રાખવા આપી સલાહ. અમરેલી જિલ્લાને સીએમના હસ્તે વિવિધ વિકાસ કાર્યોની ભેટ. દેવકા વિદ્યાપીઠમાં 1100 બેડની સુવિધાવાળી ગર્લ્સ હોસ્ટેલ અને 580 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતી ભોજનાલયનું કરાયું લોકાર્પણ. મંત્રી કૌશિક વેકરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. અમદાવાદમાં કેમ્પ હનુમાનજીની ભવ્ય શોભાયાત્રા. સીએમ ભૂપેન્દ્ર પટેલે આરતી ઉતારી કરાવ્યું પ્રસ્થાન. શાહીબાગ કેમ્પ હનુમાનથી વિશાળ યાત્રા. 30 ટ્રક, જાયન્ટ ગદા અને આકર્ષક ટેબ્લો સાથે નગરચર્યા. ઉજ્જૈન મહાકાલના દરબારમાં ગુંજ્યો જયઘોષ. ભસ્મ આરતીના દર્શને ઉમટ્યા હજારો ભક્તો. ભસ્મ આરતીના દર્શન કરી ભક્તો થયા ધન્ય. ઉજ્જૈનમાં મહાકાલના સાનિધ્યમાં ભક્તોએ અનુભવી પરમ શાંતિ. અભિનેતા અલ્લુ અર્જુનની પત્ની સ્નેહા રેડ્ડીએ આંધ્રપ્રદેશના તિરુમાલામાં સુપ્રસિદ્ધ શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરના કર્યા દર્શન. સ્નેહા રેડ્ડીએ મંદિરમાં પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા. વહેલી સવારે ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી. પોરબંદરમાં બાલા હનુમાન ગ્રુપે મહારક્તદાન કેમ્પનું કર્યું આયોજન. હનુમાન જન્મોત્સવ અને વંદના મહોત્સવ નિમિત્તે કરાયું આયોજન. કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ રક્તદાન કરી કેમ્પનો કરાવ્યો પ્રારંભ. કચ્છથી ધોળાવીરાને જોડતા રોડ ટુ હેવન પર જોવા મળ્યો અલગ નજારો. મહેમાન મટી કાયમી નિવાસી બન્યા વિદેશી પક્ષી ફ્લેમિંગો. ખડીના ભાંજડા ડુંગરના રણમાં ફ્લેમિંગોનો જમાવડો. રોડની બંને તરફ નાખ્યો પડાવ. માર્ચ મહિનામાં વતન પરત ફરતા વિદેશી પક્ષીઓ આ વખતે નથી સ્થળાંતરના મૂડમાં. અનુકૂળ પરિસ્થિતિ હોવાથી પક્ષીઓએ
ન કર્યું સ્થળાંતર. રણના નીચાણવાળા વિસ્તારોમાં હજી પૂરતું પાણી અને પક્ષીઓ માટે જરૂરી ખોરાક ઉપલબ્ધ. ડાંગના સુબીર તાલુકાના છેવાડાના ગામે પાણીની તંગી. પાંઢરપાડા ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઈને ગ્રામજનોમાં રોષ. નલ સે જલ યોજના માત્ર કાગળ પર જ સીમિત હોવાનો આરોપ. પાંઢરપાડા ગામે પાણીની ટાંકીની મોટર 1 વર્ષથી બગડેલી હાલતમાં. લોકો માત્ર 2 હેન્ડપંપ પર જ નિર્ભર. વહેલી તકે સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો મતદાન બહિષ્કારની ઉચ્ચારી ચીમકી. દ્વારકાના રાવલ નગરપાલિકાની બેદરકારી. પાણીના સંપમાં કાદવનું સામ્રાજ્ય. રિયાલિટી ચેકમાં પાણીના સંપમાં કાદવ કીચડ જોવા મળતા કોંગ્રેસ પ્રમુખ અને સ્થાનિકોનો હોબાળો. દૂષિત પાણીથી ગામમાં રોગચાળો વકરવાની ભીતિ. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં તંત્રની બેદરકારી. નગર ગેટ પાસે ગટર ઉભરાતા ભર ઉનાળે બજારોમાં વહી નદી. ગંદા પાણી રસ્તા પર ફરી વળતા સ્થાનિકો અને રાહદારીઓ પરેશાન. ગટરના પાણી દુકાનોના ઓટલા સુધી પહોંચતા વેપારીઓ મુશ્કેલીમાં. અવારનવાર ગટર ઉભરાવાની ઘટનાથી રહીશોમાં ભારે આક્રોશ. અનેક રજૂઆત છતાં નગરપાલિકાના આંખ આડા કાન. જૂનાગઢના જીઆઈડીસી 2 વિસ્તારમાં તંત્રની ઘોર બેદરકારીના કારણે ઉદ્યોગકારોની હાલત કફોડી. જૂનાગઢ રાજકોટ હાઈવે પર જીઆઈડીસી 2ના ગેટ પાસેનો રસ્તો બિસ્માર. પુલના લોકાર્પણને 7 મહિના વીતી ગયા બાદ પણ નવો રસ્તો ન બનતા રોષ. જૂનાગઢના જય ભવાની એસ્ટેટમાં ભૂગર્ભ ગટર માટે રસ્તા ખોદ્યા બાદ કામગીરી અટકી. રોડ બનાવવાની કામગીરી અધવચ્ચે જ મૂકી દેવાઈ. 24 કલાકમાં કામ શરૂ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી. દાહોદના સુખપરમાં ખારી નદી પર લાખોના ખર્ચે બની રહેલા નવા પુલની કામગીરી ગોકળ ગતિએ. કામમાં વિલંબ અને ગુણવત્તાને લઈને સ્થાનિકોમાં અસંતોષ. ભવિષ્યમાં દુર્ઘટના ટાળવા ઉચ્ચ સ્તરે નિષ્પક્ષ તપાસની માંગ. વૈશ્વિક યુદ્ધને લઈને સુરતમાં વિવિંગ ઉદ્યોગનો મોટો નિર્ણય. લૂમ્સના કારખાના હવે 12 કલાક જ ચાલશે. કામદારોની રોજગારીને અસર વગર ઉત્પાદનમાં કાપ મુકાશે. બેઠકમાં સર્વાનુમતે ઉત્પાદનમાં કાપ કરવાનો લેવાયો નિર્ણય. ઉદ્યોગ પર વધી રહેલા ખર્ચ, ઘટતી માંગ અને કારીગરોની અછત જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય. ઓછા ઉત્પાદનથી બજારમાં સંતુલન ઊભું થશે અને લાંબા ગાળે ફાયદો થશે. સ્થિતિ પૂર્વવત થતા ફરી યથાવત થશે ઉત્પાદન. સુરતમાં હોટલ, રેસ્ટોરન્ટ અને કાપડ ઉદ્યોગ પર યુદ્ધની અસર. હોટલ રૂમમાં 50%થી વધુ અસર, જ્યારે રેસ્ટોરન્ટમાં 30થી 35% અસર. કાપડ મિલો બંધ થતા કારીગરોએ કરી હિજરત. મંદીના ડરથી લોકોએ ખર્ચ પર મૂક્યો કાપ. ખંભાતમાં 800 વર્ષ જૂના અકીકના વ્યવસાય પર મિડલ ઇસ્ટ યુદ્ધની અસર. જળમાર્ગ બંધ થતા તૈયાર માલની નિકાસ ઠપ. વિદેશથી આવતા કાચા પથ્થરની આયાત અટકી. વહેલી તકે યુદ્ધ બંધ થાય તેવી વેપારીઓને અપેક્ષા. રાજસ્થાનના અજમેરમાં લોકલ પેટ્રોલ પંપ પર વાહનોની લાગી કતારો. સીએનજી અને પેટ્રોલ પુરાવા રિક્ષાની લાગી લાંબી કતાર. રોડ પર દૂર દૂર સુધી થયો રિક્ષાઓનો ખડકલો. આકરી ગરમીમાં રિક્ષા ચાલકો થયા પરેશાન. રાજસ્થાનના જયપુરમાં એલપીજી રિફિલ સ્ટેશન પર વાહનોનો થયો ખડકલો. ઈંધણની અછત વચ્ચે પુરવઠાને અસર. લાંબી કતારો લાગતા રિક્ષા ચાલકો અને ટેક્સી ડ્રાઈવરો થયા પરેશાન. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગેસની શોર્ટેજ વચ્ચે દુકાનદારે શોધ્યો જુગાડ. કોમર્શિયલ ગેસ ન મળતા કંદોઈએ વેસ્ટ એન્જિન ઓઇલથી સળગાવ્યો ચૂલો. વાહનો બગડી ગયેલા ઓઇલથી ચૂલો સળગાવી તૈયાર કરે છે મીઠાઈ. સુરત ડાયમંડ બુટ્સની ઐતિહાસિક સિદ્ધિ. વર્ષ 2025-26માં રેકોર્ડ બ્રેક 42,636 કરોડનું થયું ઇમ્પોર્ટ એક્સપોર્ટ. 512 લાખ કેરેટ રફ ડાયમંડની આયાત સાથે સુરત વિશ્વનું નવું ડાયમંડ સેન્ટર બન્યું. દક્ષિણ ગુજરાતની શુગર મિલોએ જાહેર કર્યા શેરડીના ભાવ. મહુવા શુગર ફેક્ટરીએ ટન દીઠ 3,101 રૂપિયા કર્યા નક્કી. મહુવા શુગરે તમામ માસના એક સમાન ભાવ રાખ્યા. ગત વર્ષ કરતા 70 રૂપિયાનો ઘટાડો. ચૈત્રી પૂનમના પર્વને લઈને ચોટીલા તરફ ઉમટ્યો પગપાળા ભક્તોનો પ્રવાહ. રસ્તા ઉપર ઠેર ઠેર 100થી વધુ સેવા કેમ્પ થયા ધમધમતા. ભક્તો માટે ચા, પાણી, ભોજન, આરામ અને સારવાર સહિતની સુવિધા. ઉત્તર પ્રદેશના બસ્તીમાં પત્નીથી પરેશાન પતિ રાખી અનોખી માનતા. પત્નીથી પરેશાન પતિએ છૂટાછેડા મળતા કરી દંડવત યાત્રા. 12 કલાકમાં 9 કિલોમીટરની દંડવત યાત્રા સાથે પૂરી કરી માનતા. વડોદરાના પારુલ પ્રજાપતિએ આંખે પાટા બાંધીને કરી માં નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા. ધોમધકતા તાપ અને પથરાળ રસ્તા પર આંખો પર પાટા બાંધીને યાત્રા. દીકરો અને પતિ હાથ પકડીને બતાવે છે રસ્તો.
છેલ્લા 3 વર્ષથી ચૈત્ર માસમાં 3 વખત કરે છે માં નર્મદાની પરિક્રમા. પારુલબેન પ્રથમ 2 વખત સામાન્ય રીતે અને ત્રીજી વખત આંખે પાટા અને ખુલ્લા પગે કરે છે પરિક્રમા. પોરબંદરના માધવપુરમાં ધામધૂમથી યોજાયા ભગવાન માધવરાય અને રૂકમણીજીના લગ્ન. ચૈત્ર સુદ બારસે તમામ વિધિ વિધાન સાથે યોજાયા લગ્ન. પોલીસે ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપીને કર્યું સન્માન. હજારો શ્રદ્ધાળુઓ રહ્યા હાજર.